નમસ્કાર મિત્રો, વેધરમેન ગુજરાત યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને હું છું પારસ વાઘેલા। આજે મિત્રો સૌથી મોટા સમાચાર અને ખુશીના સમાચાર। ખેડૂતો ચોમાસાની વાટ જોઈને બેઠા છે કે ક્યારે હવે ચોમાસાનું આગમન થાય અને આંદોબાર અને નિકોબારમાં ક્યારે ચોમાસું બેસે તેની વાટ જોઈને બેઠા હોય છે। કારણ કે આંદોબાર અને નિકોબાર ટાપુઓમાં ઉપર ચોમાસું બેસે ત્યાર પછી કેરળમાં ચોમાસું બેસતું હોય છે અને ત્યાર પછી ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે। તો મિત્રો આજના આ વિડીયોમાં 2026ના ચોમાસાને લઈ અને આપણે વાત કરવાની છે। હાલ મિત્રો ચોમાસાનો પાયો નખાઈ ગયો છે। દરિયામાંથી ઉત્તર પૂર્વ દિશા તરફ પવન ગતિ કરી રહ્યા છે, એટલે મિત્રો હવે ટૂંક જ સમયમાં ચોમાસાની એન્ટ્રી આંદોબાર અને નિકોબાર ટાપુ ઉપર જોવા મળશે। તો મિત્રો અત્યારે તમે નકશામાં જોઈ શકો છો, વિડીયોમાં જોઈ શકો છો કે આ મુજબનો પવનો ચાલી રહ્યા છે, એટલે કે ઉત્તર પૂર્વ દિશા તરફ પવન ગતિ કરી રહ્યા છે અને હવે ટૂંક જ સમયમાં આંદોબાર અને નિકોબાર ટાપુમાં ચોમાસાની એન્ટ્રી જોવા મળવાની છે। તો મિત્રો આ પવનો છે તે દર્શાવી રહ્યા છે કે ચોમાસાનું આગમન હવે થવા લાગ્યું છે। હવે ચોમાસાનો પાયો છે તે નખાઈ ગયો છે અને ધીમે ધીમે હવે પવનો આગળ વધશે અને આંદોબાર અને નિકોબાર ટાપુ ઉપર ચોમાસાની એન્ટ્રી થઈ જશે। ટૂંક જ સમયમાં હવે ચોમાસાની એન્ટ્રી થઈ જવાની છે। તો મિત્રો ચોમાસાની એન્ટ્રી જાણતા પહેલાં મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। રેગ્યુલર હવામાનની અપડેટ જાણવા માટે આ ચેનલ ઉપર તમને ચોમાસા દરમિયાન રેગ્યુલર હવામાનની અપડેટ જાણવા મળતી રહેશે। તેમજ આ વિડીયોને લાઇક કરી અને બીજા મિત્રો સુધી આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો। તો મિત્રો હવે આપણે ચોમાસા બાબતે વાત કરીએ કે 2026નું ચોમાસું ક્યારે ભારતમાં આવશે। તો મિત્રો અત્યારે આ પવન જોતા જ લાગે છે કે ચોમાસાનો પાયો નખાઈ ગયો છે। ચોમાસાનો પાયો છે તે નખાઈ ગયો છે અને ઉત્તર પૂર્વ દિશા તરફ પવનો ગતિ કરી રહ્યા છે। તેનો મતલબ એમ છે કે ટૂંક જ સમયમાં હવે આંદોબાર અને નિકોબાર ટાપુ પાસે ચોમાસું બેસી જશે, ચોમાસાની એન્ટ્રી થઈ જશે। લગભગ મિત્રો 15 દિવસ સુધીમાં ચોમાસાની એન્ટ્રી આ પવનો મિત્રો આ જે પવનો છે તે ચોમાસાનું આગમન 15 દિવસમાં કરી દેશે। તો મિત્રો આ દ્રશ્ય જોતા તેવું લાગી રહ્યું છે કે આંદોબાર અને નિકોબાર ટાપુ છે ત્યાં 15 દિવસ સુધીમાં ચોમાસાનું આગમન થઈ જશે અને ત્યારબાદ મિત્રો ભારતમાં ચોમાસાનું આગમન થતું હોય છે અને ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ધીમે ધીમે આગળ વધતું જતું હોય છે ચોમાસું। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે। તો ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે। તો મિત્રો હવામાનની અપડેટમાં તમને કંઈક જાણવા મળ્યું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।